તો મારા ભાઈઓ હવે કહેવામાં આવે તો મોરારી બાપુ પણ હવે મેદાનમાં ઉતરી આવ્યા છે। તો મિત્રો તમે બગડાના ધામને લઈને જે વાદ વિવાદ થાય છે મિત્રો તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા છે। તો મિત્રો વાત કરીએ તો મોરારી બાપુ છે એ નવનીતભાઈ અને કહેવામાં આવે તો માયાભાઈ આહીરનો સમાધાન લાવશે, એટલે કે સુખદ સમાધાન લાવશે એ કહેવામાં આવે પણ એક જ શબ્દમાં મિત્રો, એવું પણ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો મિત્રો। વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છો એ પહેલાં મિત્રો તમે નવા હોય તમારી ચેનલ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને આવા જ અનેક વિડીયો અમારી ચેનલમાં આવતા છે। તો મિત્રો વાત કરીએ તો મોરારી બાપુ છે કહેવામાં આવે તો માયાભાઈ આહીર અને નવનીતભાઈનું સુખદ સમાધાન લાવવાનું છે એવું મિત્રો પ્રમુખસિંહ સરવૈયા કહી રહ્યા છે। એક જ શબ્દમાં મોરારી બાપુ છે એ આ બંનેના સમાધાન કરી નાખશે। મિત્રો તમારું શું કહેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો, અને મિત્રો કહેવામાં આવતું શું આનો તેનો સુખદ અંત આવશે મિત્રો? તો મિત્રો પહેલા તો તમે આ વિડીયો ધ્યાનથી જોઈ લો મિત્રો। સમાધાન મોરારી બાપુના એક જ શબ્દથી થઈ જશે એવું મારું માનવું છે। જ્યારે મોરારી બાપુ આ મેટરમાં રસ લેશે, માત્ર એકાદ શબ્દ ક્ષમા જેવો શબ્દ બોલશે એટલે તરત જ જે આપણે વાદ વિવાદને જે છે, જે કાંઈ રાગદેશ દોષ છે એ બધા ત્યાં આપોઆપ થઈ જશે, અને ભવિષ્યમાં નજીકના સમયમાં હું માનું છું ત્યાં સુધી મોરારી બાપુ આમાં આ મેટરમાં રસ લેશે।